મોદી સાહેબે તો અમારા સરકાર માન્ય સંસ્થાની દુકાનો નીલ કરવા માંગે છે. અચ્છા, રમઝા ગામ છે તેમાં એક પણ કાર્ડ હોલ્ડરને જથ્થો મળ્યો નથી. આખું ગામ વંચિત છે. ગરીબ પ્રજા જ્યારે અનાજથી વંચિત હોય, ભૂખે સૂવું પડે, આખું ગામ વંચિત છે. ગિરમધા ગામ અમારી માંગણીઓ પૂરી કરો, અમારી માંગણીઓ પૂરી કરો. પુરવઠા હાય હાય. આજે 45 કિલોથી 48 કિલોથી માલ આવે છે. કેમ ઘટ કેમ આવે છે? ગાડીવાળા કાઢી લે તો હજી ઓછું આપો. અચ્છા. ગોડાઉનવાળા અચ્છા, તો તમે લોકો ફરિયાદ નથી કરતા? તો બહુ કરી. પુરવઠા હાય હાય. અમારી માંગણીઓ પૂરી કરો. પુરવઠા નિગમ હાય હાય. પુરવઠા નિગમ હાય હાય. અમારી માંગણીઓ પૂરી કરો. હાય ને હાય. પુરવઠા હાય હાય. પુરવઠા હાય હાય. હાય રે પુરવઠા હાય હાય. અમારી માંગણીઓ પૂરી કરો. મોદી સાહેબે તો અમારા સરકાર માન્ય સંસ્થાની દુકાનો નીલ કરવા માંગે છે. અચ્છા, કોરોનામાં અમને બહાર પાડેલું કે દુકાનદાર તોલાટ કોઈ પણ મરી જાય છે તો 25 લાખની સહાય. કઈક દુકાનદારો મરી ગયા કરતા મોદી સાહેબ ને એવું કહું છું કે દુકાનો બંધ કરી દો અને તમે તમારા ઘરમાં માણસો જ મૂકી દો એટલે અમારે ઝંઝટ જતી રહે. કોઈ ફેક્ટરીમાં નોકરી કરીશું તો 10-15 હજાર કમાઈશું. બાકી સરકાર તો હવે સરકાર સંસ્થાની દુકાનોનું બોર્ડ પૂરું કરવા માંગે છે. માન્યતા છે, ખોટું ના કરતા, કે આ અનાજના વાળા છે ને ચોરી કરી લે છે અને સરકાર બી એવું જ માને છે કે તમે લોકો ચોરી કરી લે છો. ના ના ના, કોઈ ચોરી નથી કરતા, કોઈ ચોરી નથી કરતા. એ વેચી મારે છે વારંવાર, એવું બધું બધા બારોબાર તમે લોકો વેચી લો છો. પણ હવે કઈ રીતે બારોબાર વેચી શકે સરકાર? માલ જ પહેલા તો 29 તારીખ સુધી માલ જ નહીં પડતી, તો ભાઈ દુકાને કહું પેલો માલ આયા વગર કઈ રીતે માલ વેચવાનો છે ભાઈ? સોનું ક્યારે ખરીદ્યું હતું ભાભી માટે છેલ્લે? સોનું તો મારી બેબીને મેરેજ કર્યા હતા તો મામાએ આપ્યું હતું. થોડું ઘણું અમારી મમ્મી દાદીનું પડ્યું હતું, એ કરીને આપ્યું. અત્યારે ખરીદવું હોય તો ખરીદી શકો. અત્યારે તો છે એ વેચાઈ ગયું. પ્રહલાદભાઈ મોદી તો નરેન્દ્રભાઈ મોદી ને ભાઈના જ કોઈ નથી સાંભળતા. નહીં સાંભળતા તો અમારું તો જે થાય આચું સામૂહિક રાજીનામા મેં બધાએ આપ્યા છે. ખાલી મને કહો, કાકી માટે છેલ્લો સોનું ક્યારે ખરીદેલું? સોનું તો હવે ચોથી લાવું તો 20,000 માં શું સોનું આવે અમારું? વડાપ્રધાન તો અહીંયા રહીને ગયા છે, તમે વડાપ્રધાન માટે કોઈ મેસેજ આપવા માંગો છો? કઈ નહીં, વડાપ્રધાન કઈ મેસેજ અમને છ જ બધા ત્યાં કરવા પહોંચી જ જાય છે. કઈ કહેવા નથી માંગતા? કઈ નહીં, કેમ આશા નથી એમનાથી કઈ? કઈ આશા છ જ નહીં. હવે જે થાય કરું વાત. દેશભરમાં સરકાર વાયવાઈ લેતી હોય છે કે તે ગરીબોને 5 કિલો અનાજ આપે છે, પણ જે લોકો ગરીબો સુધી અનાજ પહોંચાડે છે આ તમામ લોકો છે. આ તમામ જે લોકો તમે જોઈ શકો છો એ સસ્તા અનાજના દુકાનદારો છે, જે લોકોને ગરીબો સુધી અનાજ પહોંચાડે છે. સરકાર અને ગરીબો વચ્ચેની કડી જે છે એ આ દુકાનદારો છે. એમને ઘણી બધી મુશ્કેલીઓ છે, ઘણી બધી રજૂઆતો તેમણે કરી છે, પણ સરકાર તેમને સાંભળતી નથી. કારણ કે જે બેઝિક વસ્તુ એમને મળવી જોઈએ, વળતર મળવું જોઈએ, અનેક સમસ્યાઓ છે, અને એટલા માટે આજે તે પોતાના દુકાનોનું જે લાયસન્સ છે તે પરત કરવા જઈ રહ્યા છે. સમજો કે મેં તમામ વસ્તુ પર જાણીશું. શું નામ છે સાહેબ આપ? હું અમદાવાદ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન પ્રમુખ અંબાલાલભાઈ ચૌધરી. આજ રોજ અમો દસકોઈ તાલુકા ફ્રેશ પ્રાઇસ શોપ એસોસિએશન દસકોઈ તાલુકાના 70 દુકાનદારો અમને મે 2026નો જથ્થો અમારી દુકાનો ઉપર 29 તારીખે આવેલું હોય તેમાં અમાર વિતરણ કરી શક્યા નથી. અમે પૂરેપૂરું અમારું દસકોઈ તાલુકાનું ગિરમધા ગામ છે તેમાં એક પણ કાર્ડ હોલ્ડરને જથ્થો મળ્યો નથી. આખું ગામ વંચિત છે. ગરીબ પ્રજા
જ્યારે અનાજથી વંચિત હોય, ભૂખે સૂવું પડે, આખું ગામ વંચિત છે. ગિરમથા ગામ એક કાર્ડ હોલ્ડરને જથ્થો પણ નથી મળ્યો. પિરાણા ગામ હોય, મિરોલી હોય, ભાત હોય, નોદેજ, ગેરતપુર, બારેજડી, ઘણા ગામોમાં છેલ્લી તારીખે જથ્થો આવ્યો અને ઘણા ગ્રાહકો વંચિત રહી ગયા છે. એવી અમારી માગણી હતી. અમે પહેલી તારીખે દસકોઈ મામલતદાર સાહેબ શ્રીને એક અરજી પણ આપી હતી કે અમારી મુદત વધારવા આપ સાહેબ મહેરબાની કરશો, પણ અમારી આજે 3 તારીખ થઈ તો પણ મુદતમાં વધારો કરવામાં આવ્યો નથી. અમારી ઘણી માગણીઓ છે. અમને કેન્દ્ર સરકારનું કમિશન જલ્દી નથી મળતું. અમારો કોઈ દુકાનદાર બીમાર હોય તો એનો અમારે એક વારસદાર તરીકે એનો ફિંગર કરવી જોઈએ. આજે અમે ગોડાઉનમાંથી જથ્થો આવે ત્યારે પૂરેપૂરો જથ્થો આવતો નથી. એક દિવસ દાળ ના હોય, એક દિવસ મોરસ ના હોય, એક દિવસ ઘઉં ચોખા ગોડાઉનનો જથ્થો હાજર ના હોય. જૂન મહિનામાં આજની તારીખમાં દસકોઈ ગોડાઉનમાં તુવેર દાળનો જથ્થો ઉપલબ્ધ નથી. તો અમારે વિતરણ કેવી રીતે કરવું? સરકાર અમને પૈસા ભરવાનું તારીખ આપી દે છે કે આ તારીખે પૈસા ભરો. 28 તારીખ અમને આપી હતી અને 28 તારીખે તો અમારી દુકાન ઉપર માલ નહોતો આવ્યો. 29મીએ માલ આવ્યો. અમારે વિતરણ ક્યારે કરવું? પૈસા ક્યાંથી ભર? દુકાનદાર પાસે પૈસા નથી. વ્યાજવા પૈસા લાવીને અત્યારે પૈસા ભર્યા છતો દાળ ના હોય તો વિતરણ કેવી ના? પૈસા પણ નથી મળતા. વિતરણ કરીએ તો પૈસા આવે. ત્યારે અમારી માગણીઓ છે કમિશન અમને રેગ્યુલર મળે. અમારે વારસાઈ બંધ કરી છે, હૈયાતી વારસાઈ, એ વારસાઈ સરકાર ચાલુ કરે. અમારા દસકોઈ તાલુકાના દરેક ગામની પ્રજાને સંપૂર્ણ રીતે જે મે મહિનાનો જથ્થો બાકી છે તે જથ્થો કાર્ડ હોલ્ડરોને, ગરીબ રેખા પ્રજાને મળે એવી અમારી લાગણી છે અને અમને મુદતનો વધારો કરી આપે સરકાર. ખાસ કરીને તમે કીધું કે તમારું કમિશન તમારા લોકોનું નથી મળતું પ્રોપર સમયે, તો કેટલી મુશ્કેલી પડે છે? કારણ કે તમે ભલે લોકોને અનાજ આપો છો પણ તમારા લોકોનું ઘર ચલાવવું કેટલું મુશ્કેલ પડે છે? અમારે વેચવા પૈસા લાવીને અમે ઘર ચલાવીએ. દુકાનના જે જથ્થો ભરીએ એ પણ વેચે લાવીએ છીએ. 2% 3% પૈસા લાવીને અમે વિતરણ કરીએ છીએ. ગ્રાહકોને અમે, પ્રજાને અમે સાચવીએ છીએ, પણ અમારું પરિવાર દુઃખી જ હોય છે. ખાસ કરીને વાત કરીએ તો તમે લોકો જે લોકોને અનાજ આપો છો, સરકાર તમને સાચવતી નથી. કોરોના હતો ત્યારે પણ તમે લોકોએ ખૂબ મદદ કરી છે. તો શું લાગે છે કે સરકાર કેમ નથી જોઈ રહી તમારા લોકો તરફ? સરકારે કોરોના, મારા દુકાનદાર, સરકાર ત્યારે ડબલ અનાજ આપતું હતું ત્યારે અમારા વ્યાજબી ભાવના દુકાનદારો કોરોનાની ડર રાખ્યા સિવાય ગુજરાતની જનતાને અનાજ પૂર્ણ કરેલું, લોકોને જથ્થો પહોંચાડ્યો ઘરે સાવચેતીથી, કોઈ એવું અકસ્માત નહીં. પણ અમને એટલી બધી સરકારે આપવું જોઈએ કે ભાઈ અમારું ચલણમાંથી અમારું કમિશન પૈસા ભરવાના એ કાપી લે અને અમને ઉપરનું રિફંડ આપે એવી પણ અમારી માગણી છે. તમારા એસોસિએશનના પ્રમુખમાં પ્રહલાદ મોદી પણ છે, તો એ કેમ ના આવ્યા અહીંયા તમારી સાથે? હાલ પ્રહલાદભાઈ બહાર પ્રવાસે અને મારા પ્રહલાદભાઈ સાથે સતત 3 દિવસથી વાત ચાલી રહી છે. હું એ જે દસકોઈ મામલતદાર સાહેબ શ્રીને અરજી આપેલી કે અમારી મુદત વધારવા સારું, એ અમે અમારા ગુજરાતના પ્રમુખ પ્રહલાદભાઈને પણ હું વોટ્સએપ કરેલું. પ્રહલાદભાઈએ સચિવશ્રીને પણ વોટ્સએપથી જાણ કરેલી કે ભાઈ આ તાલુકામાં આ જથ્થો બાકી, તો મુદત વધારવા સારું. આપણી સાથે બીજા પણ, શું નામ છે આપનું? રમેશભાઈ પટેલ. રમેશભાઈ, શું કહેશો, કેટલી મુશ્કેલી પડે છે સામાન્ય લોકોને? અત્યારે પહેલાં તો મોટા મોટી ઘટ, આજે 45 કિલોથી 48 કિલોથી માલ આવે છે. કેમ ઘટ કેમ આવે છે? ગાડીવાળા કાઢી લે તો હજી ઓછું આપે. અચ્છા, ગોડાઉનવાળા. અચ્છા, તો તમે લોકો ફરિયાદ નથી કરતા? ફરિયાદ બહુ કરી, કોઈ સાંભળવા તૈયાર નથી. તો પછી હવે શું કરશો હવે ત્યારે આજે આ કરીને? આજે રાજીનામું આપી દેવાના બધા સામૂહિક. અચ્છા, પછી પછી ઘેર અમે કંઈ મળતું તો નહીં દુકાનમાં, તો ખોટું નુકસાન શું કરવું આપણે દુકાનમાં? આપણી સાથે બીજા પણ કાકા છે. શું કાકા છે આપ નામ આપનું? ઉંદરેલ કનુભાઈ એમ ટાંકી. તમે બી દુકાનદાર છો? દુકાનદાર. અચ્છા, શું લાગે છે સરકાર કેમ નથી તમારી વાત માની રહી? હા, સરકાર કેમ તમારી વાત નથી માનતી? હવે એ તો અમને શી ખબર, સરકાર નથી માનતી. તમને ખબર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે શું સરકાર એવું કહે છે કે ભાઈ મોદી સાહેબ કે હવે સોનું ઓછી ખરીદો, ડીઝલ પેટ્રોલ ઓછું વાપરો, તેલ ઓછું ખાઓ. કેવી રીતે ખાશો ઓછું? ઓછું તો ખાઈને જીવાય નહીં ને.
હે ઓછું તો ખવાય જ નહીં ને. અને સોનું ખરીદો ક્યારે? સોનું તો જોયું જ નહીં ને. હે? સોનું જોવા મળતું જ નહીં. આવો કાકા આવો. શું નામ છે આપનું? અશોકભાઈ મંગળદાસ બારોટ. બારોટ સાહેબ, શું કહેશો જે રીતે તમે લોકો અહીંયા આવ્યા છો આજે? હવે મોદી સાહેબે તો અમારા સરકાર માન્ય સંસ્થાની દુકાનો નીલ કરવા જ માંગે છે. અચ્છા. કોરોનામાં અમને બહાર પાડેલું કે દુકાનદાર તોલા કોઈ પણ મરી જાય છે તો 25 લાખની સહાય. હે કઈક દુકાનદારો મરી ગયા છે, કોઈએ 5 રૂપિયાના વારસદારો ભર્યા નથી. તો ઘણા ખરા બાકી છે ને ઘણાને આપ્યા છે. તમારે કંઈક શેડો મળતો હોય તો તમને મળે, આ ભાઈ ના મળતો ત્યાં કશું નહીં. બારોટ સાહેબ, કેમ આવું કરતી હશે સરકાર? અનાજમાં 3 થી 5 કિલોની ઘટ આવે. ગોડાઉનમાંથી માલ કમ્પ્લીટ ગાડીઓ વાળા રસ્તામાં ઘણી રિક્વેસ્ટ કરેલી છે અમે. હવે અમારે એટલે એ લોકો ચોરી કરી લે છે એમાંથી? જે ગમે તે અનાજ અમોને કાઢી લેતા ગાડીઓ વાળા એ રિક્વેસ્ટ કરેલી છે ગોડાઉનમાં મામલતદારમાં. બરોબર છે. હવે અમારે અમોને 50 કિલોનું કટ્ટું ગણવાનું. અમારે 5 ધાન કરીએ એટલે કિલો 2 કિલો અમારું ઓછું પડે. એટલે સરવાળે અમને તો નુકસાન જ છે. 1.5 રૂપિયો કમિશનની જગ્યાએ 3 રૂપિયાની વાત થયેલી અંબાલાલ, એમાં હજુ કોઈ નિરાકરણ નથી આવ્યું. કિલો 1.5 રૂપિયો કમિશન શું લેવાનું? મારા ખુદના 5મા મહિનાનું 5,500 કમિશન આવ્યું છે. હે તો 5,500 માં કેવી રીતે ઘર ચલાવો છો બારોટજી? 5,000 માં 5,000 તોલા જ ના આલું છું. 3,000 મને કોમ્પ્યુટર નથી ફાવતું. 3,000 યા નાલું ઘરનો છોકરો છે. દુકાનનું ભાડું છે 5,000. લાઇટ બિલ તો શું કરવું? એના કરતા મોદી સાહેબ ને એવું કહું છું દુકાનો બંધ કરી દો અને તમે તમારા ઘરમાં માણસો જ મૂકી દો. એટલે અમારે ઝંઝટ જતી રહે. કોઈ ફેક્ટરીમાં નોકરી કરીશું તો 10-15 હજાર કમાઈશું. બાકી સરકાર તો હવે સરકાર સંસ્થાની દુકાનોનું બોર્ડ પૂરું કરવા માંગે છે. ખાલી વાતો છે, બાકી કશું નથી. દુકાનદારો આ બધા ગમે પૂછો કે ભાઈ તારે હું કમિશન આવશે ને શું કઈ રીતે ચાલે? આ તો તમે કઈ રીતે ચલાવો છો? ગામડામાં તો દુકાન મારા દર મહિને 2 થી 3 હજાર જોડવાના આવે. 5મા મહિના 5,500 કમિશન આવ્યું. બરોબર. 5,000 દુકાનનું ભાડું, ઘરનો છોકરો 3,000 યા ના આલું. લાઇટ બિલ, અમારી મહેનત બધું ક્યાં ગયું? શું કહેશો તમે જે રીતે અમે તો સરકારશ્રીને કહીએ છીએ કે અમારી જે માંગ છે પૂરી કરો તો બરોબર છે. ને તારા બધા છે 10 જેટલી દુકાનદારો છે એ બધા રાજીનામા મૂકવા તૈયાર છે ને રાજીનામા સ્વીકારી લે. પછી એમને જ્યાં દુકાનો હોંપી હોય ને હોંપ, એમને જે કરવું એ કરે. આપણી તો બેન પણ છે. શું નામ છે બેન આપનું? સોલંકી હિરલબેન, ક્યાં તમારી દુકાન છે? કુંવરડી ગામમાં. અત્યારે શું, તમે તો મહિલા છો, કેટલી મુશ્કેલી પડતી હોય મહિલાઓના મોંઘવારીમાં? બહુ સખત મુશ્કેલીઓ પડી રહી છે. સરકાર શ્રી એક તો કમિશન વધારી નથી રહ્યા, પ્લસ લેટ મોડો માલ આવી રહ્યો છે. અને જે લેનારા ગ્રાહકો છે એ વારંવાર અમને ફોન બી કરે, અમારી દુકાને પણ આવે, માલ આવી ગયો ભાઈ લેવું છે, અનાજ ટાઈમ ટુ ટાઈમ મળે નહીં. એટલે જે ગ્રાહકો અને અમારી વચ્ચે જે ઘર્ષણ થાય છે ત્યાં આગળ ગ્રાહકોની સામે અમે એમને દુશ્મન જેવા લાગવા લાગ્યા છે. હવે અમે એમને શું કહીએ? અમારી વાત જો સરકાર માને અને અમારું કમિશન વધારે, અમને ટાઈમ ટુ ટાઈમ માલ આપી દે તો બહુ સારું. કેમ કે માગણી થઈ ગઈ પગારની કે ભાઈ વધુમાં વધુ નહીં તો 30,000 ની માગણી કરી હતી તો 20 કે 25,000 રૂપિયા અમારો પગાર કરે. તો અમે આમ જોઈએ કે ભાઈ ક્યાંક નોકરી કરતા હશું અને ટાઈમે વસ્તીને અમને માલ આપે, અમે વસ્તીને હાથવ્યા. એ અમારું કોઈ નિરાકરણ નહીં આવેલું છે અંબાલાલ. તો બારોટજી હવે કરશો શું તમે? ખાલી આ તો તમે તમારું સરેન્ડર કરી દેશો લાયસન્સ? તો આ બધા તો અમારા વડીલ છે. બરોબર. એસોસિએશનને આપી દીધું, જે કરે એમાં અમારું પૂર્યાવાનું. પૈસા બી ભરીને બેસી ગયા છે અમે તો. આ મહિને માલ ઉતારવાના, દુકાન ખોલવાના નહીં, આવું નક્કી કરેલ. ખાસ કરીને મહિલાઓની વાત, મેં કીધું બહુ ઓછું તમારા લોકોનું કમિશન આપે, તો ઘર કેવી રીતે ચલાવો છો? ઘર ચલાવવું અત્યારે બહુ મુશ્કેલ પડી ગઈ છે. કેમ કે એક તો અમારું જે વિતરણ છે એ વિતરણ પૂરું થયું ના હોય એની પહેલા આવતા મહિનાનું એડવાન્સ અમારે પૈસા જે અનાજના ભરવાના આવે છે એ પૈસા ભરવાના હોય છે. એટલે કે પહેલા પૈસા અમારી પાસે પહોંચ્યા પણ ના હોય, એની પહેલા બીજી આગળના મહિનાની અમારે સગવડ કરવી પડે છે. જેથી કરીને પેલી આગળના મહિનાની સગવડ કરવી કે આ મહિનાનું જે અમે ભર્યા છે એ રિટર્ન આવે. બસ આમાં જ મૂંઝવણમાં મારે વ્યાજવા રૂપિયા લાવીને દુકાન ચલાવવી પડે છે.
આ તમે લોકો મોદી સાહેબને આ સીધી રજૂઆત નહીં કરતા કે ભાઈ આ આટલી મુશ્કેલી છે, તમે મોટી મોટી વાતો કરો છો, સ્માર્ટ સિટીની વાતો કરો છો, તમારા આવક બહુ સારી છે, એવી બધી વાતો કરો છો, તમે તો મહિલાઓ છો, સાહેબ કહેતા હતા કે એક પત્ર લખજો, એક લેટર લખજો બેન, તમે લખો છો ક્યારે? ના, કેમ? નથી લખ્યો. અમે આ ફર્સ્ટ ટાઈમ જ આ એસોસિએશન સાથે જોડાયેલી છું. અચ્છા, ભૂપેન્દ્રભાઈને ઓળખો છો? હા, કોણ છે ભૂપેન્દ્ર? આપણા મુખ્ય સીએમ. સીએમ છે ને, તો એમની ક્યારે ઈચ્છા નહીં થતી જેને મળીએ, રજૂઆત કરીએ? રજૂઆત ચાલુ જ છે. અમારા જે જિલ્લાના પ્રેસિડેન્ટ છે એ બધી જ રજૂઆતો કરી રહ્યા છે અને અમે એમના સાથે છીએ. આપણી સાથે બીજા પણ વ્યક્તિ, આગળ આવો તમે. શું નામ છે આપનું? આલા પૈસા. સાહેબ શું કહેશો, જે રીતે તમે લોકો અહીંયા ભેગા થયા છો, સરકાર બહુ મોટી મોટી વાતો કરે, સ્માર્ટ સિટી, ગુજરાત નંબર 1, પણ આ તો એટલી હાલત ખરાબ છે કે તમને 20,000 રૂપિયા બી નથી મળતા મહિનામાં. DSD નો કોન્ટ્રાક્ટ કહું મોડું કરે છે સરકાર. એમની સામે કશું કઈ લાલ આંખ કરી શકતી નથી. એમની સામે લાલ આંખ કરે તો દાખલા તરીકે બધાને સમયસર માલ પહોંચી જાય. જો સમયસર માલ પહોંચી જાય છે તો બધાને સમયસર કમિશન મળી જાય. સમયસર કમિશન મળી જાય તો બધાને પૈસા ભરવામાં પણ કોઈ પણ જાતની અવગત રહેતી નથી એમ કે. પણ જ્યાં સુધી DSD વાળા સુધરશે નહીં ત્યાંથી દાખલા કે DS સાહેબ ગોડાઉનના તો જથ્થો 50-500 મોકલે છે, પણ ત્યાં DSDના ગાડીવાળાઓ ત્યાંથી 2-2 કિલો 3-3 કિલો દુકાને આવતા સુધીમાં ઘટ કરે છે કટ્ટાની અંદર કે એમ કે. કોણ કરે છે ઘટ? એ દાખલા ગાડીવાળા DSD કોન્ટ્રાક્ટરના માણસો. તો પછી તમે લોકો ફરિયાદ નથી કરતા કે આ લોકો? લેખિત ફરિયાદ એટલે તો આ ત્રાસના હિસાબે તો સામૂહિક રાજીનામું આપવું પડે છે. આ સરકાર તમારી વાત નથી સાંભળતી? ઘણી વાર રજૂઆત કરીએ છે. કેમ નથી સાંભળતી હોય? તમને શું લાગે? સરકાર એવું કહે છે કે તમે રૂબરૂ જાઓ, રૂબરૂ ગોડાઉનમાં જાઓ અને જાતે તો લઈ લાવો. ચલો ત્યાં જાતે અમે તો લઈ લઈએ છીએ, પણ રસ્તામાં તો ઓછા અમે જોડે રહીશું. રસ્તામાં તો બેઈમાની કરે છે લોકો. હા, સીધી રીતે બેઈમાની કરે છે. હા, તો પછી તમે લોકો પછી જો ઓછા આવે જથ્થો તો પછી તમે ગ્રાહકોને કેવી રીતે વિતરણ કરો? બસ તો એ જ પ્રોબ્લેમ છે ને સાહેબ. મારા પ્રોબ્લેમ જ એ છે કે દાખલા તરીકે હવે દરેકને મોબાઈલમાં મેસેજ પડે છે કે ભાઈ મને આ 25 કિલો અનાજ મળે છે, તો પછી અમને તો 25 કિલો અનાજ મળવું જોઈએ કે ના મળે? ઘટ તમારે ત્યાં બોલવું જોઈએ કે ગ્રાહકો અમને એવું કહે છે કે તમે સરકારને રજૂઆત કરો કે. પણ ઘણી એવી માન્યતા છે, ખોટું ના કરતા, કે આ અનાજ નવાળા છે ને ચોરી કરી લે છે, સરકાર બી એવું જ માને છે કે તમે લોકો ચોરી કરી લે છે. ના, કોઈ ચોરી નથી કરતા. કોઈ ચોરી નથી કરતા. એ વેચી મારે છે વારંવાર, એવું બધું બધા બારોબાર તમે લોકો વેચી દો છો. પણ હવે કઈ રીતે બારોબાર વેચી શકે સરકાર? માલ જ પહેલા તો 29 તારીખ સુધી માલ જ નહીં પડતી, તો ભાઈ દુકાને પેલો માલ આયા વગર કઈ રીતે માલ વેચવાનો છે ભાઈ? તમે એક સામાન્ય બુદ્ધિ જેવો પ્રશ્ન છે. એટલે હું તમને એ જ પૂછું છું કે લોકોને શું કહો છો? સરકાર પોતે જાહેરાત કરે છે આટલું વ્યક્તિને આટલા કિલો આટલું વ્યક્તિ અનાજ આવે, મેસેજ પડે છે, તો કઈ રીતે ચોરી કરે? એટલે આ વાત હું નથી કહેતો, આ વાત તમારા જે પ્રમુખ છે પ્રહલાદભાઈ એ કહે છે કે સરકાર હવે એમની ઈમાનદાર બનાવી રહી છે. આગળ આવો, તમે આવો, પાછળ સાંભળો. શું નામ છે આપનું? પટેલ હરીશભાઈ ચંદુભાઈ બારે. શું કહેશો? કેટલી મૂળ તો સવાલ એ છે કે તમારો કોઈ જીવન યાપન નથી ચાલી રહ્યો. તમે લોકો આખા ગામને અનાજ વેચો છો, પણ તમારા ઘરમાં મુશ્કેલી તો એટલી જ છે કે જે ગવર્મેન્ટના ઓફિસરોનો જે પગાર છે બરોબર 50,000 કે 70,000 કે 80,000, એ લોકો 9 વાગ્યાથી તે 5 વાગ્યા સુધી જોબ કરતા હોય છે ગવર્મેન્ટ બરોબર ઓફિસરો. તો અમે બી 9 થી 6 જોબ કરીએ છીએ બરોબર. અમારે રજા હોય તો બી અમે રજા નથી ભોગવી શકતા. 10 દિવસમાં અમારું વિતરણ પૂરું કરવાનું હોય છે. તો એમનો જે પગાર છે ઓફિસરનો 60,000 કે 70,000 કે 80,000, એનો 10મો ભાગ તો અમને મળવો જોઈએ ને. એ જેટલી મહેનત કરે છે એટલી જ મહેનત અમે કરીએ છીએ, તો અમને એટલું મળતું નથી. અમારે દુકાનનું ભાડું આપવાનું, અમારો ખર્ચો, નોકરનો ખર્ચો, બાહ્ય ખર્ચા એ અમને પરવડતા નથી. તમારી પાસે વાહન છે? કઈ વાહન છે? વાહન એક્ટિવા છે અમારી પાસે. નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે ડીઝલ ઓછું વાપરો, પેટ્રોલ ઓછું વાપરો, સોનું ઓછું ખરીદો. શક્ય છે તમને લાગે છે? પણ હાલ એ બધું કહેવા મુજબ બરોબર છે બરોબર, પણ અત્યારે અમારી જોડે જે જૂનું વિકલ્પ છે એ તો અમે લઈને જઈએ. બેટરી વાળી એક્ટિવા હાલ ખરીદીએ તો 1,25,000 અમારે ક્યાંથી લાવવાના? સોનું ક્યારે ખરીદ્યું હતું ભાભી માટે છેલ્લે? સોનું તો મારી બેબીના મેરેજ કર્યા હતા તો મામાએ આપ્યું હતું. થોડું ઘણું અમારી મમ્મી દાદીનું પડ્યું હતું, એ કરીને આપ્યું. અત્યારે ખરીદવું હોય તો ખરીદી શકો? અત્યારે તો છે એ વેચાઈ ગયું, 4 તોલા. કેમ વેચી નાખ્યું? જરૂર પડી, કેમ કે કમિશન લેટ મારું પડે, તાત્કાલિક 80,000 રૂપિયા ભરવાના આવે એટલે મુશ્કેલી છે. આવો કાકા, તમે પાછળથી બોલતા હતા. શું નામ છે તમારું? તમને કહું છું. કાંતિભાઈ લાખાભાઈ રાવળ, કઠવાડા ગામ. કઠવાડાથી આવો છો ને? કહો હવે તમારી શું મુશ્કેલી? અમારે જે મુશ્કેલી છે કે અમે
હવે 1લી તારીખે પૈસા ભરવાના હોય બરોબર, એના 28 તારીખ 22 તારીખે પૈસા ભરવાના, તો પૈસા અમે લાવીએ ક્યાંથી? પહેલા તો વેચાણ જ ના કર્યું હોય તો પૈસા ક્યાંથી ભરવાના છે? તો ઓછી ના લાવીએ, ગમે ત્યાં લાવીને અમે પૈસા ભરીએ. ખાલી મને એટલું કહો, તમને આ વસ્તુ ખબર છે, તમારી મુશ્કેલી છે કે પૈસા ક્યાંથી લાયા? આ અધિકારીઓને કે સરકારને નથી ખબર પડતી? આ સરકારને બધી ખબર હોય સર, નહીં ખબર હોતી એવી નહીં ખબર પડતી એવી એવું નથી કે નહીં ખબર પડતી, બધી ખબર હોય તો એ છતાં પણ આ રીતે બધા દુકાનદારને હેરાન કરતા હોય સર. તો એના કરતા પગાર નક્કી કરી દો તો અમારે કોઈ ટેન્શન નહીં. સવારે ખોલીએ ને સાંજે ખોલીએ અમે દુકાનો. દિનેશભાઈ નારાયણભાઈ પટેલ. પટેલ સાહેબ શું કહેશો? તમે શું કહેશો? બધાએ રજૂઆત કરી, મારી તો આ એક બેન રજૂઆત છે. બોલો ને. આ શું રજૂઆત? જોગીમાં જો આ ફોટો મૂક્યો છે. હવે સરકારના બીજો વિકલ્પનો મને થવાના આરે પણ અંગૂઠો આપવાની ફરજ પડતી. બસ આ એક મેન પ્રશ્ન છે અમારે દરેક દુકાનદારનો. એ તો ઓટીપી આલે, એ તો સંયોજક તરીકે એનો પરિવારનો લોહીની સગાઈ વાળા ગમે તેનો બીજો અંગૂઠો લઈ શકે એવી અમારી ખાસ માંગણી. તો કેમ આ લોકો આપી નથી રહ્યા? આ કોમન સેન્સ છે પટેલ સાહેબ. આ બધા મુદ્દા આ કોમન, તમે વાત સાચી, આ કોમન સેન્સ છે કે ભાઈ સમજો દુકાનદાર બીમાર હોય, રજા ઉપર હોસ્પિટલમાં, તેની જગ્યાએ કોઈ બીજો વિકલ્પ આપવું જોઈએ. મામલતદાર રજા ઉપર હોય તો એની જગ્યાએ બીજા મામલતદારનો અંગૂઠો થાય છે, બીજા ગમે તેનો અંગૂઠો લઈ શકાય છે ચાર્જમાં. તો આ દુકાનદાર બીમાર હોય તો એની જગ્યાએ કોક તો લેવું જોઈએ ને એના પરિવારનું. આ કેમ લાગતું હશે? કેમ આવું કરતા હશે? પહેલા ભાઈ મોદીએ બી રજૂઆત કરેલી છે અને અમારા એસોસિએશન પૂરા દસકો તરફથી પણ આ માગણી છે, સ્વીકારતા નથી. પણ સ્વીકારતા નથી. પ્રહલાદભાઈ મોદી તો નરેન્દ્રભાઈ મોદી ભાઈના જ કોઈ નથી સાંભળતા. નહીં સાંભળતા તો અમારે તો જે થાય આચું સામૂહિક રાજીનામા અમે બધાએ આપ્યા છે. ખાલી મને કહો, કાકી માટે છેલ્લો સોનું ક્યારે ખરીદેલું? સોનું તો હવે ચોથી લાવું તો 20,000 શું સોનું આવે અમારું? ખાવાના ફોફો પડતા હોય તો ઓનું લેવા ચો જઈએ અમે. હોની વાળા તો ઉધાર હાલવાના નહીં અમને. હા, આ એફપીએસ ના પૈસા ભરવામાં કોઈ ઉધાર રાખતું નહીં ને. શું નામ છે તમારું? શું નામ આપ? જીવનભાઈ શું કહેશો? ક્યાં દુકાન છે તમારી? અચ્છા, જોરથી બોલો યાર. બોલો. કેટલી મુશ્કેલી છે આટલા બધા લોકોને? તમને કેવી મુશ્કેલી? ગોડાઉન થી આવતો તો માલ પૂરતો આવે, પણ રસ્તામાં ગોડાઉન માંથી આવતા હતા જે દુકાન સુધી આવતો માલ જો જથ્થો ઓછો આવ્યો હોય તો આપણે શું કરીએ? હા, પણ તમે રજૂઆત કરી શકો ને? કરી છે ને, રજૂઆત કરેલી છે, એસોસિએશને બધી રજૂઆત કરી છે. અચ્છા, સાંભળતા નથી યાર? ના સાંભળે છે, એમને શું કરે, સાહેબ ઉપરથી રજૂઆત કરે છે ને. અચ્છા, કોઈ નહીં સાંભળતું? રજૂઆત કરે છે સાહેબ. એટલે રજૂઆત સાંભળતું નથી? કાગળે લખે છે સાહેબ, પણ ઉપરથી આ તો ગુજરાત રાજ્યનો પ્રશ્ન છે ને. આખો ગુજરાત રાજ્યનો પ્રશ્ન છે ને? તો કેમ ગુજરાતના બધા લોકો, તમારે તો 18-20 હજાર લોકો હશે ને, તો કેમ આટલું ઓછા લોકો? બધાને નથી નડતું? સવાલ બધા નડે, બધા. આગળ તમે. શું નામ છે આપ? પટેલ જિગ્નેશ વિનુભાઈ. જિગ્નેશભાઈ, ક્યાં દુકાન છે તમારી? બિરલી સેવા સહકારી મંડળી. અચ્છા, જે રીતે અત્યારે વાત સાંભળી, લોકોને 10-20 હજાર રૂપિયા બી નથી મળી રહ્યા, કેવી તો પછી ઘર ચલાવો છો? પગાર 18,000 છે. હું 31 વર્ષથી નોકરી કરું છું. હવે 18,000 પગાર હતો, 18,000 કમિશન આવે તો મારે એકલાનો પગાર જતો રહ્યા. તોલાટનો પગાર તો મૂકવાનો દર મહિને આવે છે. તો મંડળી ક્યાં સુધી ચાલુ રહે છે? અમારી ઓર્ડર છે. કેટલા સમયથી મંડળી ચલાવો? મંડળી મારે 31 વર્ષ થયા. 31 વર્ષની અંદર અત્યારે જે કમિશન આવે છે એ તો મારો પગાર જ નીકળે છે. બાકી 22 તોલાટનો પગાર તો મૂકવાનો મંડળી તો મંડળી બી હવે ખોટ જાય છે. તો અમારે ખોટ જાય છે તો મંડળી બંધ કરી દેશે તો અમે બી ઘર ભેગા થઈ જઈશું. એટલે બેરોજગારી આવશે? બેરોજગારી આવશે અમારે બી. એટલે સરકાર રોજગારી તો આપી શકતી નથી, ઉલટાનું રોજગારી દક્ષિણમાં છે અમારી. ઘરમાં કેટલા લોકો છે? મારે 5 જણ છે અમે. તો પછી ઘર કેવી રીતે ચલાવો છો પટેલ સાહેબ? ચાલે એમને એમ ટપર ચાલે. આટલી પીડાની વાત છે છતાં તમે હસીને વાત કરો છો. મારે છેલ્લે એટલું જ કહેવાનું છે કે તમે જો તમે બધા મળીને સીએમ ને રજૂઆત કરો, એ તો મૃદુ અને મક્કમ સીએમ છે આપણા ભૂપેન્દ્રભાઈ, તો તમે કેમ એ લોકોને રજૂઆત સીધા નથી કરતા? કઈ નહીં સર, રજૂઆત કરી, કેટલી રજૂઆત કરી, કોઈ સાંભળતું જ નથી સાહેબ. અમારું ગુજરાત એસોસિએશનનો અમારે પહેલા હવે શું કરશો? હવે કઈ નહીં, આવેદન પત્ર આપીએ છીએ, રાજીનામું આપીએ છીએ અમે બધા ભેગા થઈને સામૂહિક. વડાપ્રધાન તો અહીંયા રહીને ગયા છે, તમે વડાપ્રધાન માટે કોઈ મેસેજ આપવા માંગો છો? કઈ નહીં, વડાપ્રધાન કઈ મેસેજ અમને છ જ બધા ત્યાં આગળ સુધી પહોંચી જ જાય છે. કંઈ કહેવા નથી માંગતા? કઈ નહીં. કેમ આશા નથી એમનાથી? કઈ આશા છે જ નહીં. હવે જે થાય કરવું. વડાપ્રધાનથી કોઈ આશા નથી? આશા તો છે કે અમારું કામ કાઢશે અને સારું કમિશન આપશે. એમ તો વડાપ્રધાનની જે યોજના છે 5 કિલો અનાજ આપવાની, એ તમારા જેવા લોકો પહોંચાડે છે ગરીબો સુધી, બરાબર? તમે ગરીબોને અનાજ પહોંચાડો છો, પણ સરકાર તમારું સાંભળતી નથી. સામાન્ય વસ્તુ એ તો અનાજ તો અમે બધી ટાઈમ ટુ ટાઈમ આવે છે, પણ બહુ લેટ માલ આવે છે. અમારો 25 તારીખની આજુબાજુ માલ આવે છે. 5 દાડામાં અમારું વેચાણ પૂરું થતું નથી. એટલે એનો કંઈ
ઇસ્યુ લાવો કે જેનાથી વહેલો માલ આવ્યો અને અમારી ઇસ્યુમાં વાંધો ના આવે એમાં. સ્વાભાવિક છે કે જે રીતે તમામ દુકાનદારો અહીંયા પહોંચ્યા, પોતાની વાત મૂકી, એમનું કહેવાનું એક જ હતું કે ઘર નથી ચાલતું. લોકોને ઘર સુધી અનાજ એ પહોંચાડે છે, એમનું ઘર નથી ચાલતું, એમની અનેક મુશ્કેલીઓ છે. 5,000, 4,000, 10,000 આવે છે. આ મોંઘવારીમાં ઘર કઈ રીતે ચલાવવું? માલની ઘટ આવે છે, સરકાર એમની વાત સાંભળતી નથી. વડાપ્રધાન ભલે કહેતા હોય કે સોનું ઓછું ખરીદો, પણ વર્ષો થયા હશે એમને સોનું ખરીદ્યા હશે, એટલે સુફિયાણી વાતો થાય છે. એટલા માટે આજે પીડામાં કોઈ એમની કોઈ ભેદભાવ નથી, એમનું કોઈ સરકાર સાથે કોઈ દુશ્મની નથી. એ ખાલી પોતાની માંગ લઈને આવ્યા છે કે સરકાર અમારી વાત સાંભળો, આ મોંઘવારીમાં ઘર નથી ચાલતું, અને જો ઘર નહીં ચાલે અને એ લોકો બેરોજગાર થશે, સરકાર એક તરફ રોજગારી તો આપી શકતી નથી, આ તમામ લોકો જે છે એ બેરોજગાર થશે, તો પછી એ જવાબદારી કોની? અને એટલા માટે જે તમામ લોકો અહીંયા આવ્યા છે કે ખાલી નિયમો માનો, નિયમો હેઠળ એમને મદદ કરો. જો નિયમો હેઠળ તમે મદદ કરશો તો આ તમામ લોકોના ઘરે પણ થોડા પૈસા જશે, ઘર ચાલશે અને દેશનું અર્થતંત્ર પણ ચાલશે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ.